ભાગ 7 પ્રોત્સાહનોની અંદર હવે આપણે જોઈશું બિન નાણાકીય પ્રોત્સાહનો, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. બિન નાણાકીય પ્રોત્સાહનો, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી એવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવામાં આવે છે. બિન નાણાકીય પ્રોત્સાહનો કર્મચારીઓને, કામદારોને કાર્ય જુસ્સામાં પણ વધારો કરી શકે છે. પ્રથમ છે નોકરીની સલામતી. કર્મચારીઓને ફક્ત વેતન મળે એ બહુ અગત્યનું નથી, પરંતુ જોબ સિક્યુરિટી, નોકરીની સલામતી પણ અગત્યની છે. નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે. બીજું છે કામની કદર અને સન્માન. જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત થયેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે, જેથી આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય છે, પરંતુ અન્ય કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે. કામની કદર, સ્વીકૃતિ એ પણ એક મેન્ટલી સેટિસ્ફાય કરતા હોય છે. ત્રીજું છે જવાબદારીની સોંપણી. કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવે છે. કે તારી પાસે આવડત છે, તું તારા સબોર્ડિનેટર્સ યા તારી નીચે જે તાબેદારો છે એને તમે તાલીમ આપો. જવાબદારીની સોંપણીથી કર્મચારીનો વિશ્વાસ વધે છે કે મને કામ સોંપ્યું છે. કેમ સોંપ્યું છે? કે આઈ હેવ સમ થિંગ્સ ડિફર, સમ થિંગ્સ એક્સ્ટ્રા દેન અધર. મારી પાસે કંઈક છે, કંપનીને મારા પર વિશ્વાસ છે, તો મને કામ સોંપ્યું છે, અને તેથી પણ એ વધારે સારું કામ કરી શકે છે, કામ કરવાની એને પ્રેરણા મળે છે. સલાહકાર. ચોથું, જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં તેના મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે એ અનુભૂતિ ધરાવે છે અને પ્રોત્સાહિત થાય છે. જ્યારે સતત તમે કામ કરતા હોય, તમારી પાસે અનુભવ છે, તો એ અનુભવનો નિચોડ તમારી પાસે માંગતા હોય છે અને પૂછે છે, એટલે એને સેટિસ્ફાય થાય છે કે નહીં, મને ગણે છે. પાંચમું છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સેવા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજક પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ અપાય છે. તેનાથી કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે. અને છઠ્ઠું છે અન્ય પ્રોત્સાહનો. ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજા અન્ય પ્રકારના પ્રોત્સાહનો પણ આપવા પડે છે, જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી એકમ સુધી આવવા જવા માટે વાહનની સુવિધાઓ, આવી અનેક વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ આ બિન નાણાકીય પ્રોત્સાહનો દ્વારા કર્મચારીઓને પૂરા પડાય છે. પુનઃ આપણે જોઈ લઈએ બે પ્રકારના પ્રોત્સાહનો. નાણાકીય પ્રોત્સાહનો કે જેમાં નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો અને સલાહ સૂચનો છે. જ્યારે બિન નાણાકીય પ્રોત્સાહનોની અંદર નોકરીની સલામતી, કામની કદર, સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનનો સમાવેશ કરવામાં આવે છે. Thank you for watching this video by EduSkillZone. Mobile number 9426468105. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.